ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે તો જુઓ અમે નાસ્તો બાસ્તો કરીને ફ્રી થઈ ગયા અને આજે છે ઉત્તરાયણ. તો બધાને હેપી ઉત્તરાયણ. ને અત્યારે તો હવે હું કરું છું થોડીક ઊંધિયાની તૈયારી કરું છું ને હું બનાવીશ આજે ઊંધિયું. એનું શાકભાજી પણ બધું કટ કરી લીધું છે અને ચાલો ઊંધિયું બનાવવાની તૈયારી કરું. ઊંધિયું બનાવવા માટે મેં મૂકી દીધું છે પાણી, ગરમ પાણી, અને એમાં મેં આ બધા શાકભાજી સુધારી લીધા છે. વટાણા, તુવેર, વાલોળ, એવું બધું શાકભાજી સુધારી લીધા છે ને આપણે એને આમાં બોઇલ કરી લઈશું. આજે ઉત્તરાયણ તો છે પણ અમારે લાઇટ પણ ગઈ છે, અંધારું પણ છે, અને મેં રાખી છે અહીંયા બેટરી રાખી છે ફ્રીજ ઉપર. આજે અંધારામાં હું ઊંધિયું બનાવવાની છું. તો ચાલો જો શાકભાજી મેં મૂકી દીધા છે બફાવા માટે. 2 સીટી થાય એમાં મીઠું નાખી અને 2 સીટી થવા દઈશ. ત્યાં સુધીમાં હું બીજી તૈયારી કરી લઉં. તેલમાં ફુલેવરને તળી લઈશું. એને ધોઈ અને થોડું કોરું કરી અને પછી આવી રીતે ફ્રાય કરી લઈશું. કે શાકભાજી જો આપણે ડાયરેક્ટ વઘાર કરીએ ને તો ફુલેવર ને રીંગણા ને બટેટા ને બધું લોચો થઈ જાય, એકદમ પેલું થઈ જાય છે. તો એને આવી રીતે બનાવીએ ને તો સરસ ઊંધિયું બને, છૂટું આ સરસ રહે, આખું રહે. ઘણા એવી રીતે પણ બનાવે, બધું શાકભાજી વઘારી નાખે અને પછી મેથીના મુઠિયા કરી અને એમાં નાખી દે. એવી રીતે પણ બને, પણ આ રીતે બનાવીએ ને તો બહુ સરસ બને. એનો ટેસ્ટ, આનો ટેસ્ટ અલગ જ હોય. ફ્લાવરને તળી અને લઈ લઈશું અને આપણે એમાં બટેટા પણ તળી લઈશું. એમાં તમારે શક્કરિયા અને એવું પણ નાખવું હોય તો પણ નખાય, પણ હું નથી એવું એડ કરતી. શક્કરિયા અને કાચા કેળા પણ નાખે, પણ એ સ્વીટ ઊંધિયું અમને એટલું પસંદ નથી, તો એટલા માટે હું એ બધું એવોઇડ કરું છું. કાચા કેળા અને શક્કરિયાને એવું હું નથી નાખતી. હું બટેટા, ફુલેવર ને બધું બીજું બધું શાકભાજી નાખીએ આપણે, પણ એવું એ મીઠાશવાળી વસ્તુ નથી નાખતી. હવે આપણે બટેટાને પણ આવી રીતે સરસ તળી લેશું. ધીમા તાપે એટલે બટેટા સરસ ચડી જાય. બટેટા તળાઈ ગયા છે તો એને કાઢી લીધા મેં અને હવે નાખ્યા છે રીંગણા. રીંગણાને પણ એવી રીતે તળી લઈશ. સુરતી ઊંધિયું એક ગ્રીન બનાવે, લાલ મરચું ને એવું ન નાખે, અને એમાં સુરતી પાપડી હોય જે અહીંયા ક્યાંય મળતી નથી. સુરતી પાપડી એ સુરત, ભરૂચ એ બાજુ બહુ વધારે મળે. અહીંયા મોટા માર્કેટમાં મળતી હશે, પણ એ બાજુ હું કાંઈ ગઈ નથી લેવા. અહીંયા તો મને ક્યાંય મળી નહીં માર્કેટમાં સુરતી પાપડી. એ સ્પેશિયલ ઊંધિયાની પાપડી હોય, એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે ઊંધિયાનો. પણ આપણે જે પાપડી મળી એનાથી આપણે બનાવી દઈએ ઊંધિયું. મુઠિયા બનાવવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થવા, અને આમાં મેં બધો મસાલો કરી દીધો છે મુઠિયા માટેનો. તો એમાં મેં મેથીની ભાજી લીધી છે અને કરકરો લોટ લીધો છે, ઘઉંનો, ચણાનો લોટ. ચણાનો લોટ થોડોક જ લીધો છે, કરકરો ઘઉંનો લોટ વધારે લીધો છે. અને ખાંડ, આદુ મરચાં, મીઠું, હળદર, ધાણા જીરું અને થોડો
ગરમ મસાલો. અને હવે એમાં નાખશું તેલ મોણ માટે. અને લીંબુ પણ નીચોઈ દેશું. અડધું લીંબુ નાખીશું અને એક ચપટી બેકિંગ સોડા નાખીશું. એક ચપટી જ નાખવાનો એટલે ફૂલી જાય સરસ. એક ચપટી ગરમ મસાલો નાખશું. હવે બધું સરસ મિક્સ કરી લેશું. બધું સરસ આમાં મિક્સ કરીને પછી જ પાણી નાખવાનું. હવે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેશું મૂઠિયાનો. બહુ કડક પણ નહીં ને બહુ ઢીલો પણ નહીં, એવો મીડિયમ મૂઠિયાનો લોટ બાંધી લેવાનો. આમાં છે ને ઘઉંનો કરકરો લોટ નાખીએ ને તો બહુ જ સરસ ટેસ્ટ આવે એનાથી. ખાલી તમે ચણાના લોટના બનાવશો ને તો એટલા સરસ નહીં થાય, ચીકણા થોડાક લાગે અને ટેસ્ટમાં પણ થોડાક આમ ભજીયા ટાઈપ લાગે. અને આ ઘઉંનો લોટ નાખશો ને કરકરો તો એકદમ ટેસ્ટી લાગશે સરસ. થોડું થોડું પાણી નાખી આપણે લોટ બંધાઈ ગયો છે. હવે એને ગોળી વાળી અને તળી લેશું. ગયા વર્ષે અમે રેડીમેડ મૂઠિયું લઈ આવ્યા હતા પણ કંઈ મજા ન આવી રેડીમેડ મૂઠિયામાં. એના કરતાં આપણે ઘરે બનાવીએ અત્યારે સરસ શાકભાજી બધાય મળે, લીલા બધાય શાકભાજી તાજા મળે તો ઘરે બનાવી લેવાનું. એકદમ ઇઝી જ છે મૂઠિયા બનાવવાના. અને આપણે ઘરે તો શાકભાજી પણ થોડાક વધારે નાખીએ અને રેડીમેડમાં તો બટેટા ને કેળા ને શક્કરિયા ને એવું જ હોય અને ટેસ્ટ પણ આપણા ઘર જેવો ન હોય, જોઈએ એવો. તો આ લોટ પણ બાંધી લીધો છે અને હવે એની ગોળી વાળી અને તળી લઈશ. ઊંધિયા માટે મેં મૂઠિયા આવી રીતે બધા તળી લીધા છે અને હવે આપણે ઊંધિયાનો વઘાર કરી દઈએ. તો એના માટે મેં મૂક્યું છે તેલ, અને વઘારમાં થોડો ગરમ મસાલો નાખશું. ગરમ મસાલામાં મેં આ તેજપત્તા લીધા છે અને આ એક ફૂલ લીધું છે ને 2-3 લવિંગ અને 2 આખા લાલ મરચાં લીધા છે. તો એ આપણે વઘારમાં નાખી દઈશું. અને નાખશું જીરું, ઊંધિયામાં થોડુંક આગળ પડતું તેલ હોય તો એનું સરસ આમ દેખાવામાં એમ સરસ લાગે છે. બાકી આપણે ઘરે બનાવીએ તો આપણા પ્રમાણમાં આપણે નાખી શકીએ છીએ. ઓછું નાખવું હોય તો ઓછું પણ નાખી શકાય. વઘાર થઈ ગયો છે અને એમાં હિંગ નાખી અને ટમેટાનો વઘાર કરીએ. હવે એમાં આદુ ને મરચાં ખાંડીને રાખ્યા છે એ નાખી દઈએ.
બીજા બધા શાકભાજી તો આપણે આ તળી લીધા છે ને આ બીજા શાકભાજીને આપણે બાફી લીધા છે. તો ખાલી ટમેટાને વઘારમાં નાખીએ એટલે ટમેટા પણ સરસ એમાં ચડી જાય તેલમાં. ત્યાં સુધી આપણે સાતળીશું કે શાકભાજીની સાથે સરસ એવા મિક્સ થઈ જાય. આજે તો ઉત્તરાયણ છે તો બધાના ઘરે ઊંધિયું બનતું જ હશે અને ઘણાય નહીં બનાવે, રેડીમેડ પણ લાવશે. પણ ઉત્તરાયણના દિવસે તો ઊંધિયું જ બધા ખાય છે, ઊંધિયું અને જલેબી. ટમેટા થોડાક નરમ થઈ ગયા છે. હવે એમાં લીલું લસણ નાખી દઉં. લીલું લસણ પણ આવી રીતે વઘારમાં નાખીએ ને બહુ જ સરસ ટેસ્ટ આવે છે ઊંધિયામાં. થોડુંક ઢાંકી અને થાવા દઈએ. ટમેટા અને મસાલા બધા સરસ થઈ ગયા છે. હવે આપણે એમાં આ શાકભાજી જે તળીને રાખ્યા છે એ એડ કરી દઈએ. અને હવે આપણે મસાલા બધા નાખી દઈએ. તો આપણે તીખાસ પ્રમાણે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખી દઈએ, હળદર નાખીશું અને ધાણા જીરું. થોડુંક આપણે કશ્મીરી લાલ મરચું નાખીશું, એનાથી કલર સરસ આવે ઊંધિયામાં. તીખું ન થાય પણ લાલ સરસ દેખાય. મીઠું તો આપણે શાકભાજી જે બાફ્યું છે એમાં મીઠું નાખ્યું છે, પણ આના ભાગનું આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું. એ પેલું શાકભાજી નાખી અને પછી જોઈને થોડુંક મીઠું નાખીશું. ચાલો, મસાલો બધો થઈ ગયો છે, તેલમાં સરસ સંતળાઈ ગયો છે. હવે આપણે શાકભાજી જે બોઇલ કરીને રાખ્યા છે એને પણ આમાં એડ કરી દઈએ. આવી રીતે અલગ અલગ આપણે કરીને નાખીશું ને તો જો આવી રીતે આખા બધા શાકભાજી રહેશે અને સરસ ટેસ્ટ પણ સરસ આવે અને લાગે પણ સરસ ઊંધિયું. ને કુકરમાં જો આપણે સીટી પાડી દઈએ ને તો બધો છૂંદો થઈ જશે. હવે ટેસ્ટ કરી અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડુંક પાણી નાખી અને ચડવા દઈએ. ઊંધિયું જોઈ લઈએ આપણે. હવે સરસ થઈ ગયું છે. હજી થોડીક વાર પડ્યું રહેશે ને એટલે એકદમ કોરું થઈ જશે. એટલે થોડુંક આવો રસો રાખીએ ને તો પછી સરસ, નહીંતર તો એકદમ કોરું થઈ જશે. હવે છેલ્લે આપણે થોડોક ગરમ મસાલો નાખશું. મુઠિયા પણ આમાં સરસ સોફ્ટ થઈ ગયા છે. અને ઉપરથી નાખશું કોથમીર અને ઢાંકી અને થોડીક વાર રહેવા દઈશું એટલે સરસ. તો ચાલો, ઊંધિયું મારું થઈ ગયું છે રેડી. કેવી લાગી મારી ઊંધિયાની રેસીપી એ મને કમેન્ટમાં કહેજો. અને ચાલો, હવે રોટલી બનાવીશ અથવા પૂરી ખાવી હશે તો પૂરી બનાવીશ. મિનિટ થઈ ગઈ છે અને જોઈ લઈએ આપણે. મસાલા વસાલા બધું સરસ ચડી ગયું છે
ને હવે આપણે એની અંદર મૂઠિયા મૂકી દઈશું. થોડુંક રસાવાળું હોય ને ત્યારે જ મૂઠિયા મૂકી દેવાના, કેમ કે નહીંતર સાવ કોરું થઈ જશે. મૂઠિયા છે ને થોડુંક પાણી શોષી લે છે, અને મૂઠિયાની સાઈઝ થોડીક નાની રાખવાની. એ તળ્યા પછી અને આમાં મૂક્યા પછી મોટા થઈ જાય ફૂલીને. અને 2-3 મૂઠિયાને આપણે આવી રીતે ભૂકો કરીને નાખી દઈશું. એટલે એનાથી રસો પણ સરસ થાય ને ઊંધિયાનો ટેસ્ટ પણ બહુ સરસ આવે. જો મૂઠિયા પણ કેટલા સોફ્ટ બન્યા છે. તો ભૂકો કરી અને હવે એકદમ સ્લો ગેસ રાખી અને 1-2 મિનિટ માટે થવા દઈશું. એટલે આ મૂઠિયા બધા સરસ એકદમ ચડી જાય. અત્યારે બપોરના 12 વાગવા આવ્યા છે અને બહાર જો પતંગ તો ઘણી બધી દેખાય છે. કપૂડાનો અવાજ અને પતંગ. આ કાલે હું લાડવા અને એવું થોડુંક લઈ આવી છું નાના બાળકોને આપવા માટે. તો હું આપી આવીશ હમણાં છોકરાઓને. અને પહેલાં તો અહીંયા ગાયો ને બધું બહુ હતું, પણ હવે તો અત્યારે એ બંધ કરી દીધું છે. અહીંયા ગાયો નથી આવતી, નહીંતર તો એને ઘાસચારો ને એવું બધું ખવડાવતા. તો ચાલો હું આપી આવું લાડવા. અને ચાલો હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. કેવા છે? સારા? મસ્ત મસ્ત. લ્યો ચાલો, લ્યો લાડવા. ચાલો બાય બાય કરો. બાય બાય કરો. બાય કરો. આમ બાય કરો. હા બેટા. હે મમ્મી ઓફ થઈ. કેવી રીતે તારા મમ્મી ઓફ થઈ ગયા? મારી માને ટીબી હતી. હા. જ્યારે માં હતી ને મારી માસી હતી, એને દવા પીધી. હા. ક્યારે ઓફ થઈ ગયા? એના આયા 1.5 મહિનો. 1.5 મહિનો થઈ ગયો? હા. એક જ છે તું? હા, મારા બાપા ને મારી બોન બેન. બે બેનું છે? હા. હા, 2 બેનું છે અને તું એક ભાઈ? હા, મારા 3 ભાઈઓ છે. બે તો ભણી. હે? એક તો મારા ઘરે છે. એવું છે? હા. લે ચાલો. શું લઈશ એનું? હા. હા જો આમાંથી લઈ લેજે. હા બેટા તું? હે? હા જા. બાય. ક્યાં રહ્યો છો તમે? ક્યાં રહ્યો છો? માંગવા આવ્યો છે. શું નામ તારું? હે? કવિ. અને બેનનું નામ? મિત્તલ. શું નામ છે તારું? હા. હે? એ બાજુથી. હા. શું નામ તારું? ભગો. તારું નામ? હા. હાલે. અત્યારે પણ અવાજ નથી.
ઘણી બધી પણ પતંગ ચગે જો ઉપર. એ જ ને, એટલો બધો પવન પણ નથી. સવારે એમ તો બહુ સરસ હતું. એટલું સરસ બન્યું છે, ટેસ્ટમાં પણ એટલું મસ્ત બન્યું છે. આવી રીતે ટ્રાય કરજો. અને મારી ઊંધિયાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરજો. ને એની સાથે હું આજે બનાવવાની છું ફુલકા રોટલી, કેમ કે પૂરી તો કોઈને ખાવી નથી, કેમ કે ઓલરેડી આમાં ઓઇલ તો વધારે હોય જ છે ઊંધિયામાં. તો એની સાથે ફુલકા રોટલી બનાવીશ. અને સાંજે હલવો બનાવી દીધો હતો, સાથે હલવો છે. અને ચાલો હું અહીંયા રોટલી બનાવી દઉં. અત્યારે 4 થવા આવ્યા છે અને અમે અત્યારે જઈએ છીએ મારા જેઠના ઘરે. તો મેં નાસ્તામાં આજે બનાવ્યા છે બટેટા ભૂંગળા. તો ભૂંગળા તળી લીધા છે અને આમાં બનાવ્યા છે બટેટા, લસણિયા બટેટા બનાવ્યા છે. તો ચાલો અમે ફટાફટ બધી તૈયારી કરી લીધી છે. અને આ લઈ જઈશું જીંજરા અને બોર લઈ જઈશું અને ત્યાં એન્જોય કરીશું. અત્યારે 4 વાગવા આવ્યા છે અને અમે જઈએ છીએ મારા જેઠના ઘરે. ત્યાં નાસ્તો વાસ્તો કરીશું, ત્યાં આવે થોડીક વાર એન્જોય કરીશું. એ લોકોનો ફોન આવ્યો હતો કે તમે બધા અહીંયા આવો, તો અમે બધા તૈયાર થઈને હવે જઈએ છીએ, કેમ કે આ બધું બનાવ્યું તો અમે મોડું થઈ ગયું છે. તો ચાલો ફટાફટ અમે નીકળીએ. હેલો કાજલ, કેમ છો? કાજલ તળે છે ભૂંગળા. ભૂંગળા થોડા ઘટ્યા છે તો કાજલ કે હું તળી નાખું. ભૂંગળા બટેટા ખાવા મારા ઘરે. જો અમારા સાસુ બહુ સરસ રસોઈ બનાવે છે, બહુ જ સરસ બધું બનાવે છે. આ બાજુ પણ જોઈને બોલતા. અમારા સાસુ બહુ મસ્ત રસોઈ બનાવે છે. તમે એને ફોલોવર કરજો, બધાય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વેરી ગુડ કાજલ. હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. ખાઈને કેવા બન્યા છે?
જોઈને જેટલા સરસ છે તો ટેસ્ટ બહુ સરસ છે બહુ મસ્ત સરસ બન્યા ને અને રેસીપી આવવાની ના ના આની રેસીપી નથી આની રેસીપી નથી ટાઈમ નહોતો મને લેવાનો એટલે તો તમારે બધાને જોવા હોય આની રેસીપી તો તમે બધા લાઈક કોમેન્ટ કરજો ભારતીબેન કેવા બન્યા છે બેન કેવા બન્યા હા જમાઈ ગયો તો ટોમેટો આમ તો ચડાવી બેઠો ભરી આખો થઈ જાવ કેવા બન્યા છે બટેટા ભૂંગળા વ્યવસ્થિત અને અફલાતૂન ખાવે ને ઈ કહેવાય. અફલાતૂન. અફલાતૂન. ધોરાજીના જે ભૂંગળા બટેટા આવે એના કરતા પ્રખ્યાત છે અરે હા, રસીલા યાર. મામીના. એ તમે તો ધોરાજીને ખાધેલા છે ને હા. અરે, ના એમ હોય. અમારા સાસુ છે ને ભૂંગળા બટેટા એક નંબર બનાવ્યા છે અને આજે ઢાઢી ખીર ને ઓલી ખીર છે અને અમે બધા ખાઈ બીજું કઈ ખવડાવતા રહેજો ખવડાવતા આવું નાસ્તો કરી એ હે ને ડુંગળી મુંગળી કાઢી અલગ જ તારે જેવું થઈ જાય મેહુલ કેવા બન્યા બટેટા ભૂંગળા મસ્ત બન્યા ખાયલા પછી નિરાતે રીવ્યુ ખાવાની મજા આવે ખાવાની હેલો કેમ છે મજા બ્લોગ જોઈ છે મારા કે નહીં સબસ્ક્રાઈબ કરજો હા તો જોયું હેલો કરો હેલો હેલો ડીંગુ જો અહીંયા અહીંયા બોલાવે જો માસી બોલાવે જો હેલો હાય જોઈ છે આમાં મામું હા ચાલો બાય 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 આવજો 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 બાય બાય કરી બાય 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 કરતો બાય બાય કરી આવજો હા આવજો તો અત્યારે અમે આવી ગયા છીએ અને આજે તો અમને ત્યાં મારા જેઠના ઘરે ગયેલા તો બહુ જ મજા આવી ત્યાં પણ અમે અગાસી ઉપર બેઠા અને ત્યાં ખૂબ વાતો કરી ઢીંગલીને રમાડી અને બોર ખાધા ચણા ખાધા ચીક્કી ખાધી અને પછી છેલ્લે બટેટા ભૂંગળા ખાધા અને બધાને મળીને પણ અમને બહુ જ ગમ્યું બધાએ ખૂબ વાતો કરી ને બસ બહુ જ એન્જોય કરી ઉત્તરાયણ છે ને બસ અમારો તે ઉત્તરાયણ આજે આવી રહી અને બસ અત્યારે તમે થાકી પણ ગયા છીએ તો મારા બ્લોગને અહીંયા હું વિરામ આપું છું અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો